આમ આદમી પાર્ટીના કિસાન મહાપંચાયતનું આયોજન આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખેડૂતોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કર્યું। આમ આદમી પાર્ટી આપ દ્વારા ખેડૂતોને ખેતમજૂરીને ન્યાય અપનાવવાના સંકલ્પ સાથે કચ્છના નવા કટારિયા ખાતે એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે આ મહાપંચાયતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતોને ઉપસ્થિત રહેવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીએ આહવાન કર્યું છે। તેમણે ખેડૂતોને તેમના હકો માટે એકજૂથ થવા અને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મૂકવા માટે પ્રોત્સાહિત કર્યા છે। આપણી આ મહાપંચાયત રાજ્યમાં કૃષિ ક્ષેત્રના પડકારો અને ખેડૂતોની સ્થિતિ પર રાજકીય ધ્યાન કેન્દ્રિત કરશે। આ કાર્યક્રમથી ખેડૂતોના મુદ્દાઓને રાજ્યના રાજકારણમાં વધુ મહત્વ મળવાની સંભાવના છે। જય જવાન જય કિસાન મિત્રો ખેડૂતોના મુદ્દાઓને લઈને ખેડૂતો ભાગ્યાઓ શ્રમિકો આ બધાના મુદ્દાઓને લઈને એની સમસ્યાઓને લઈને આમ આદમી પાર્ટી ખેડૂત મહાપંચાયતો જે કરી રહી છે, જેના ભાગરૂપે આગામી 14 તારીખને રવિવારે કચ્છના ભચાઉના રાજલધામ ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન છે। આપ સૌ ખેડૂતોને મારી વિનંતી છે, કચ્છમાં તો ખૂબ બધા ખેડૂતોને પ્રશ્નો છે, એ ખેતીના હોય, અગરિયાના હોય કે જે રીતે હાઈ ટેન્શન લાઈનો નાખે છે, આ દરેક પ્રશ્નોના વાંચા આપવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આવી રહ્યા છે। હું પણ ત્યાં આવી રહ્યો છું, તમામ મારું પ્રદેશનું નેતૃત્વ આવી રહ્યું છું। તો દરેક ખેડૂતોને મારી વિનંતી છે કે રાજલધામ ખાતે રવિવારે 14 તારીખે બપોરે 3 કલાકે કિસાન મહાપંચાયતમાં આપ સૌ વધારો, સૌ આમંત્રિત હો અને ખેડૂતો એક બનીને આ મુદ્દો ઉઠાવીએ। જય જવાન જય કિસાન।